નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસએન સ્કૂલ ઓફ સાયન્સ પાલનપુર, મહેશ પટેલ. આપણે લાસ્ટ ટોપિકની અંદર ચેપ્ટર 9ની અંદર રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન જે આપણે રિપીટ કર્યો હતો એને જોઈ લઈએ કે રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન, પ્લાન્ટ બ્રીડિંગ ફોર ડિસીઝ રેસિસ્ટન્સ એટલે રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન એટલે કેટલાક રોગકારકો જે હોય તો પાક જાતિઓ માટેના કેટલાક રોગકારકો, ફૂગ, બેક્ટેરિયા અને વાયરસ આપણે જોયેલા. ત્યારબાદ પાક જાતિઓના કેટલાક રોગો આપણે જોયેલા કે ફૂગ દ્વારા કયા રોગો જોવા મળે. તો નંબર 1 આપણે જોયેલો ઘઉંનો ઘેરું રોગ, બ્રાઉન રસ્ટ ઓફ વ્હીટ ઘઉંની અંદર જોવા મળે. શેરડીનો લાલ સડો, રેડ રોટ સુગર કેન આપણે જોયેલો. ત્યારબાદ બટાટાનો પાછોતરો સુકારો, લેટ બ્લાઇટ ઓફ પોટેટો કરમાઈ જવું. આ થયા ફૂગજન્ય રોગોની વાત કરીએ. ત્યારબાદ આપણે જોયેલા બેક્ટેરિયાજન્ય રોગો એટલે ક્રુસીફેરનો કાળો ઘેરું રોગ, બ્લેક રોટ ક્રુસીફર, કાળા ડાઘ જે પડતા હોય છે તે. તો બેક્ટેરિયાજન્ય રોગ જોયેલો. વાયરસની અંદર આપણે જોયેલો. ત્યારબાદ તમાકુનો કિરમીર રોગ એટલે ટોબેકો મોઝેક ડિસીઝ અને સલગમ ટર્નિપનો મોઝેક ડિસીઝ. એટલે આપણે પાક જાતિઓના રોગો, ફૂગજન્ય રોગ, બેક્ટેરિયાજન્ય રોગ અને વાયરસજન્ય રોગો આપણે જોયેલા. ત્યારબાદ આપણે એનું મહત્વ કે રોગ પ્રતિકાર જાતોના સંવર્ધનનું મહત્વ શું, રોગ પ્રતિકાર જાતોના સંવર્ધનનું મહત્વ શું. તો વાયરસ, બેક્ટેરિયા કે ફૂગ દ્વારા જે થતા રોગો હોય એની સામે જો રોગ પ્રતિકારક જાતો વિકસાવીએ તો એનાથી આપણને ફાયદો શું થાય. તો નંબર 1 કે રોગકારકો પાક જાતિઓના ઉત્પાદન પર અસર કરી ઘણીવાર 20 થી 30% સુધીનું ઉત્પાદન ઘટાડે અને ક્યારેક સંપૂર્ણ નાશ કરે છે. તો નંબર 1 આપણે જોયું કે રોગકારકો સ્વાભાવિક છે કે રોગકારકો પાક જાતિઓના ઉત્પાદન પર અસર કરશે, જેના લીધે ઉત્પાદન એટલે કે એનું જે પ્રોડક્શન હોય 20 થી 30%માં ઘટાડો કરે છે અથવા તો સંપૂર્ણ એ વનસ્પતિનો નાશ પણ કરી શકે છે. તો આવી પરિસ્થિતિઓમાં જો ફૂગ, વાયરસ કે બેક્ટેરિયા દ્વારા જો એ વનસ્પતિને રોગ ન લાગુ પડે એવા રેસિસ્ટન્ટ પ્લાન્ટ આપણે વિકસાવીએ તો એના લીધે આ પરિસ્થિતિમાં ખેતી વિષયક જાતોમાં રોગ પ્રતિકારક જાતોના સંવર્ધનથી ખાદ્ય ઉત્પાદનમાં શું થશે, વધારો થાય છે. નંબર 1 કે 20 થી 30% જે ઉત્પાદન થતું હતું, નુકસાન થતું હતું એની અંદર ઘટાડો થશે. નંબર 2 આપણે વાત કરીએ કે તે ફૂગનાશક, જીવાણુનાશકનો ઉપયોગ ઘટાડવામાં મદદ કરે છે. બીજું એનું મહત્વ છે કે ફૂગનાશક, જીવાણુનાશકનો ઉપયોગ ઘટાડવામાં મદદ કરે છે. એટલે જે ફૂગ દ્વારા કે બેક્ટેરિયા દ્વારા જે થતા રોગો હોય તો એ રોગો ન થાય છોડની અંદર, તો એ દવાનો છંટકાવ કરવામાં ઘટાડો થશે. યજમાન વનસ્પતિનો પ્રતિકાર એ રોગ ઉત્પન્ન થવાથી યજમાન વનસ્પતિનો પ્રતિકાર એ રોગ ઉત્પન્ન થવાથી રોગકારકના અટકાવવાની ક્ષમતા છે. તો આપણે ત્યાં સુધારેલું કે યજમાન વનસ્પતિમાં રોગ સામે લડવાની કે રોગ ઉત્પન્ન થવાની સામે રોગકારકના અટકાવવાની ક્ષમતા રહેલી છે. અહીં રંગકારકની જગ્યાએ આપણે કરીશું રોગકારક અટકાવવાની ક્ષમતા છે તે યજમાન વનસ્પતિના જનીન બંધારણના આધારે નિર્ધારિત હોય છે. એટલે કે અલગ અલગ વનસ્પતિઓની અંદર રોગો સામે લડવાની એક ક્ષમતા અલગ અલગ જોવા મળતી હોય છે. તો આજે આપણે ત્યારબાદ નવો એક ટોપિક જોઈશું. તો આજે આપણે નવો એક ક્વેશ્ચન જોઈશું કે રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ, મેથડ ઓફ બ્રીડિંગ ફોર ડિસીઝ રેસિસ્ટન્સ, કે રોગ પ્રતિકારકતા માટેની પદ્ધતિઓ અથવા તો કૃષિ પાકમાં રોગ પ્રતિકારકતા માટેની પરંપરાગત સંવર્ધન પદ્ધતિઓની વાત કરીશું. કે કૃષિ પાકમાં રોગ પ્રતિકારકતા માટેની કેટલીક પરંપરાગત એટલે કે જે રૂઢિગત પદ્ધતિઓ છે એ પદ્ધતિઓની આજે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આપણે જોઈએ તો કૃષિ
કૃષિ પાકની અંદર રોગ પ્રતિરોધકતા માટેની પરંપરાગત સંવર્ધન પદ્ધતિ પસંદગી અને સંકરણ છે. કૃષિ પાકમાં રોગ પ્રતિરોધકતા માટેની પરંપરાગત સંવર્ધન પદ્ધતિઓ એટલે કે રૂઢિગત પદ્ધતિઓ એ સંકરણ અને પસંદગી છે. તો રોગ પ્રતિરોધકતા અથવા તો રોગ પ્રતિકારકતા માટે પરંપરાગત સંવર્ધનના વિવિધ તબક્કાઓ આપણે અગાઉ જાણી લીધેલા છે કે રોગ પ્રતિકારકતા માટે પરંપરાગત એટલે રૂઢિગત સંવર્ધનના વિવિધ કેટલાક તબક્કાઓ છે નવી જાત ઉત્પન્ન કરવા માટેના. તો એની અંદર આપણે 5 તબક્કા જોયેલા. એ ટૂંકમાં આપેલું છે કે જનન રસની તારવણી, પસંદ કરેલા પિતૃઓનું સંકરણ, સંકર જાતોની પસંદગીનું મૂલ્યાંકન અને નવી જાતોનું પરીક્ષણ અને મુક્તિ. તો આપણે જાણીએ છીએ કે રોગ પ્રતિકારકતા માટે પરંપરાગત એટલે રૂઢિગત સંવર્ધનના કેટલાક વિવિધ તબક્કાઓની અંદરથી પસાર થઈને કેટલીક રોગ પ્રતિકારક એટલે કે રોગ સામે પ્રતિરોધકતા ધરાવતી હોય એટલે રોગો સામે લડી શકે એવી ક્ષમતા ધરાવતી કેટલાક પ્લાન્ટ આપણે અહીંયા વિકસાવેલા છે. તો જેની અંદર આપણે જોઈશું સંકરણ તેમજ પસંદગી દ્વારા ઉગાડવામાં આવતા ફૂગ, બેક્ટેરિયા અને વાયરલ રોગો સામે પ્રતિરોધક અને બહાર પાડવામાં આવતી પાકની જાતોની એ વાત કરેલી છે કે સંકરણ તેમજ પસંદગી દ્વારા ઉગાડવામાં આવતા ફૂગ, બેક્ટેરિયા અને વાયરલ રોગો પ્રત્યે પ્રતિરોધક અને બહાર પાડવામાં આવેલી પાકની કેટલીક જાતો જે એક કોઠાની અંદર આપણે આપેલી છે. તો MCQ માટે ઘણીવાર નીટની અંદર આમાંથી પૂછાઈ શકે કે પાક એની જાત અને રોગ સામે પ્રતિરોધકતા એટલે કે રેસિસ્ટન્સ ઓફ ડિસીઝ એટલે કેટલાક રોગો સામે એ નવી જાત જે બનાવેલી છે એ લડી શકે છે. તો નંબર 1 આપણે જોઈશું. નંબર 1 ઘઉં. તો ઘઉંની અંદર આપણે જોયેલું એની વેરાયટી અથવા તો એની જાત આપેલી છે હિમગીરી. આપણે યાદ રાખીશું એ રોગ સામે પ્રતિરોધકતા એટલે કે કયા રોગો સામે એ લડી શકે એવી જાત છે ઘઉંની હિમગીરી. તો પર્ણ તથા કિનારીનો ઘેરું હિલબન્ટ ડિસીઝ અથવા તો ઘઉંને થતો એક રોગ છે. તો પર્ણ તથા કિનારીઓને થતો ઘેરું રોગ હિલબન્ટ ડિસીઝની સામે ઘઉંની અંદર ટકી શકે એવી જાત વિકસાવેલી છે જેને હિમગીરી તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2 એવી જાત આપેલી છે રાય બ્રાસિકા તરીકે જેને આપણે ઓળખીએ છીએ. તો એની જાત છે પૂષા સ્વર્ણિમ. પૂષા સ્વર્ણિમ જેની અંદર રોગ સામે પ્રતિરોધકતા માટે સફેદ ઘેરું એટલે કે વ્હાઇટ રસ્ટ એટલે કે સફેદ રસ્ટ નામનો જે ડિસીઝ થતો હોય એ રાયની અંદર સફેદ પાવડર જેવી રચના જે જોવા મળતી હોય રસ્ટ, તો વ્હાઇટ રસ્ટ નામનો રોગ છે એની સામે લડી શકે એવી રાયની અંદર જાત વિકસાવી જેનું નામ છે પૂષા સ્વર્ણિમ. તો આપણે યાદ રાખીશું કે રાય માટે પૂષા સ્વર્ણિમ જાત છે. એવી જ રીતે ત્રીજી જાત છે કોલીફ્લાવર એટલે ફ્લાવરની વાત છે જેની અંદર 2 વેરાયટીઝ એટલે કે 2 જાત વિકસાવેલી. એકનું નામ છે પૂષા શુભ્રા, બીજીનું નામ છે પૂષા સ્નોબોલ K1. તો પૂષા શુભ્રા અને પૂષા સ્નોબોલ K1 આ બંને જાત એ કોલીફ્લાવરની છે જેની અંદર રોગ સામે પ્રતિરોધકતા એટલે કે કાળો સડો, બ્લેક રોટ અને બીજો ડિસીઝ છે બ્લાઇટ બ્લેક રોટ. બ્લાઇટ બ્લેક રોટ એટલે કે બ્લેક રોટ અને બ્લેક રોટ એટલે કે ફૂગના કાળા સુકારોનો વલણ રોગ, ગેળો કાળો સડો જે લાગે છે એ સડાની સામે રક્ષણ આપે છે. આગળ આ જ પ્રમાણે આપણે બીજી અન્ય જાતો પણ જોઈશું. તો એની અંદર ત્યારબાદ આપણે આગળ જોઈએ એક ચોળાની નવી જાત આપેલી છે જેની અંદર આપણે જાત એની પૂષા કોમલ. તો આપણે યાદ રાખવાની એની વેરાયટી પૂષા કોમલ જે રોગ સામે પ્રતિરોધકતા તો બેક્ટેરિયલ સુકારો એટલે કે બેક્ટેરિયલ બ્લાઇટ
બેક્ટેરિયલ સુકારો જે થતો હોય એ ચોળાની પાકની અંદર થતો નથી. નેક્સ્ટ મરચું, તો પૂસા સદાબહાર જાતનું નામ છે. રોગો સામે પ્રતિરોધકતા એટલે કે ચીલી મોઝેઇક વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસ, અને પર્ણવલન એટલે કે લીફ કર્લ એટલે વાંકું વળવું, પર્ણોનું વળી જવું એટલે કે ચીલી મોઝેઇક વાયરસ કે ટોબેકો મોઝેઇક વાયરસ કે પર્ણોનું કરલી થવું, આ બધા લક્ષણો સામે ટકી રહે એવી મરચાની જાત એટલે કે મરચું એની જાત પૂસા સદાબહાર એ ડેવલપ કરવામાં આવી. આગળ આપણે જોઈએ કે વિવિધ પાકની ભિન્ન જાતો કે સંબંધિત જંગલી જાતોમાં હાજર અને ઓળખાયેલા રોગ પ્રતિરોધક જનીનોની સીમિત સંખ્યાને કારણે પરંપરાગત સંવર્ધન મોટે ભાગે નીરસ બની જાય છે. અહીંયા એવું કહેવા માગે છે કે વિવિધ પાકની ભિન્ન જાતો સંબંધિત એની જંગલી જાતોમાં હાજર કે ઓળખાયેલા રોગ પ્રતિરોધક જનીનોની, જેટલા બી આપણે જનીનો નવા જે શોધેલા છે કે જે રોગો સામે લડી શકે એવા જનીનો આપણે વન્ય કોઈ જંગલી જાતોમાંથી કે રોગ પ્રતિરોધક જનીનોની સંખ્યા જે છે એ જનીનોની સંખ્યા કેવી છે? સીમિત સંખ્યા છે. રોગો સામે લડી શકે એવા જંગલી જાતો જેની અંદરથી આપણે જુદા જુદા એવું કહ્યું કે રોગ સામે પ્રતિરોધકતા કે ટોબેકો મોઝેઇક હોય કે ચીલી મોઝેઇક વાયરસ હોય કે લીફ કરલી હોય કે હિલબન્ટ હોય કે બ્લેક રોટ હોય કે રેડ રોટ હોય, તો આવા જુદા જુદા લક્ષણો સામે લડી શકે એવા જનીનોની સંખ્યા એ જંગલી જાતોમાં હાજર કે ઓળખાયેલ રોગ પ્રતિરોધક જનીનોની સંખ્યા કેવી છે કે સીમિત અથવા મર્યાદિત હોવાને કારણે આપણું પરંપરાગત સંવર્ધન મોટે ભાગે નીરસ બની જાય છે. કે વધારે એનાથી કોઈ લક્ષણો માટે આપણે રોગ પ્રતિકારક જાતો વિકસાવવી હોય તો સીમિત જનીનો જ આપણી જોડે શોધાયેલા છે, તો નવી આપણે કોઈ શોધી શકતા નથી. તો એવા બાબતોના નિવારણ માટે આગળ જોઈએ કે વિવિધ ઉપાયો દ્વારા વનસ્પતિમાં વિકૃતિઓ પ્રેરવાથી ત્યારબાદ પ્રતિકારકતા માટે વનસ્પતિજન્ય પદાર્થોને જુદા તારવવાથી ક્યારેક ઇચ્છિત જનીનોની ઓળખ કરી શકાય છે. એટલે કે આવી સમસ્યાઓનું જે પરંપરાગત આપણે સંવર્ધનની વાત કરેલી છે, તો એવા પરંપરાગત સંવર્ધનને થી જનીનોની સંખ્યા જે મર્યાદિત હોય છે કે જુદા જુદા રોગો સામે લડી શકે એવી જાતો વિકસાવવા માટે આપણે વિકૃતિઓ પ્રેરવાથી કે વનસ્પતિઓની અંદર વિકૃતિ પ્રેરવામાં આવે, જનીન દ્રવ્યમાં ફેરબદલી કરવામાં આવે, ત્યારબાદ પ્રતિકારકતા માટે વનસ્પતિજન્ય દ્રવ્યોને જુદા તારાથી ક્યારેક ઇચ્છિત જનીનોની ઓળખ કરી શકાય છે. એની અંદર વિકૃતિ લાવવામાં આવે, કોઈ ચેન્જ લાવવામાં આવે અને નાઇટ્રોજન બેઝના ડિફરન્ટમાં કોઈ ક્રમ બદલાય, તો એવા વનસ્પતિજન્ય પદાર્થોને જુદા તારવવાથી ક્યારેક ઇચ્છિત જનીનોની ઓળખ કરી શકાય છે. તો આવા ઇચ્છિત લક્ષણો ધરાવતી આવી વનસ્પતિઓનું સીધું જ બહુગુણન કરી શકાય છે. એટલે કે આવા જો વિકૃતિ લાવવામાં આવે અને જો નવા કોઈ કેરેક્ટર દેખાય તો એનું ઇચ્છિત લક્ષણો ધરાવે વનસ્પતિ સીધું બહુગુણન કરવામાં આવે અથવા તો તેનો સંવહન એટલે વાહક તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. હવે આવા સંવહન તરીકે, વાહક તરીકે, વેક્ટર તરીકે આપણે કોઈ વનસ્પતિની અંદર આવા જો વિકૃતિ પ્રેરવાથી કોઈ નવા લક્ષણો દેખાયા પ્લાન્ટની અંદર, તો એનું બહુગુણન કરવામાં આવે એવા પ્લાન્ટોનું, અને એવા પ્લાન્ટનો જે લક્ષણ છે એ સંવહનમાં ઉપયોગ લઈ શકાય. એટલે કે કોઈ વાહક તરીકે કોઈ વનસ્પતિની અંદર દાખલ કરવો હોય તો કરી શકાય છે. કે સંવહનની અન્ય પદ્ધતિઓ જેનો ઉપયોગ કરવામાં આવે છે તેમાંથી સોમા ક્લોનલ વેરિયન્ટ અને જીનેટિક એન્જિનિયરિંગ પૈકીની પસંદગી છે. તો સોમા ક્લોનલ વેરિયન્ટ એટલે શું? સોમા એટલે દૈહિક વાત છે, ક્લોનલ એટલે તાદસ્ય આવૃત્તિ, કોપી કહી શકાય, વેરિયન્ટ એટલે વેરિયેબલ, વેરિયન્ટ ડિફરન્ટની વાત છે, ભિન્નતાની વાત છે.
કે વેરિએશનની વાત છે કે દૈહિક કોષોનું સંવર્ધન કરવામાં આવે, જે કેલસ સંવર્ધનની વાત છે, જે આગળ નેક્સ્ટ ટોપિક પેશી સંવર્ધન છે એની અંદર આનો ઉલ્લેખ આવશે સોમાક્લોનનો. તો દૈહિક કોષો જે હોય એ દૈહિક કોષોને કેલસ સંવર્ધનની અંદર એનો ઉછેર કરવામાં આવે, એની આબેહૂબ પ્રતિકૃતિ ડિફરન્ટ વાળી જે ભિન્નતાવાળો આપણા જે પ્લાન્ટો છે, સોમાક્લોનલ વેરિયન્ટ એટલે કે ભિન્નતાવાળા જે આપણે ઈચ્છિત લક્ષણોવાળું વિકૃતિના લીધે જે સંકરણવાળા ઈચ્છિત લક્ષણો આપણને જે પ્રાપ્ત થયા એ લક્ષણોને આપણે કેલસ સંવર્ધન મારફતે, પેશી સંવર્ધન મારફતે કોઈ દૈહિક કોષનો ઉછેર કરવામાં આવે, એના જેવા નવા પ્લાન્ટ ઉછેરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એના અનુસંધાનમાં કે વિકૃતિ દ્વારા નાઇટ્રોજન બેઝની અંદર ક્રમ બદલીને આપણે નવા પ્લાન્ટો કઈ રીતે વિકસાવી શકાય, રોગ પ્રતિકારક જાતો કઈ રીતે વિકસાવી શકાય, આપણે જે પરંપરાગત વાત કરી કે પરંપરાગત સંવર્ધન દ્વારા આપણે જે પાકો રોગ સામે પ્રતિકારકતા, પ્રતિરોધકતા વિકસાવતા કેટલાક પ્લાન્ટની જાતો આપણે વિકસાવી, તેમ છતાં આપણી જોડે એ મર્યાદિત જ જનીનો છે. પરંપરાગત સંવર્ધનની અંદર મર્યાદિત જનીનોની સંખ્યાને કારણે પરંપરાગત સંવર્ધન ક્યારેક નીરસ બની જાય છે. તો એવા સંજોગોમાં આપણે વધારે જો રોગો સામે લડી શકે એવા પ્લાન્ટ વિકસાવવા હોય તો વિકૃતિ લાવીને નાઇટ્રોજન બેઝમાં ફેર લાવીને નવા ઈચ્છિત લક્ષણોવાળા જનીનોનું રૂપાંતર કરી નવા છોડ બનાવી શકાય છે. તો એ આગળના આપણે ટોપિકની અંદર જોઈશું. ઉત્પરિવર્તિત વિકૃતિની અંદર એની ચર્ચા કરીએ. ચર્ચાના અનુસંધાનમાં આપણે ક્વેશ્ચન આપેલો છે કે ઉત્પરિવર્તન વિકૃતિ અથવા કૃષિ પાકમાં રોગ પ્રતિકારકતા માટે વિકૃતિ અને પ્રતિરોધક જનીન પ્રવેશની પદ્ધતિઓ સમજાવો. તો ક્વેશ્ચન છે, ઘણીવાર વારંવાર પૂછાયેલું છે, MCQ પણ આની અંદરથી પૂછાયેલું છે કે ઉત્પરિવર્તન વિકૃતિ એટલે શું, અથવા કૃષિ પાકમાં રોગ પ્રતિકારકતા માટે વિકૃતિ અને પ્રતિરોધક જનીન પ્રવેશની પદ્ધતિઓ સમજાવો. એટલે આ રીતે પણ પ્રશ્ન પૂછાય કે ઉત્પરિવર્તન વિકૃતિ એટલે શું, અથવા તો કૃષિ પાકમાં રોગ પ્રતિકારકતા માટે વિકૃતિ અને પ્રતિરોધક જનીન પ્રવેશની પદ્ધતિ સમજાવો. આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. અથવા નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર પ્રેરતી વિકૃતિ સમજાવો, તો પણ પ્રશ્ન આના યાદ રાખવાનો. તો ઉત્પરિવર્તન વિકૃતિ એટલે શું, તો પહેલો આપણો મુદ્દો આવશે વિકૃતિ એટલે શું. તો વિકૃતિ એટલે આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરવો. કે આપણે એવું કીધું કે પરંપરાગત સંવર્ધન જે છે, જેની અંદરથી આપણે કેટલીક રોગ પ્રતિકારક જાતો વિકસાવી, પણ એના જનીનોની સંખ્યા મર્યાદિત છે, એટલે મર્યાદિત રોગો સામે લડી શકે એવી જાતો આપણે વિકસાવી શકીએ છીએ. પરંતુ એનાથી વધારે આપણે જાતો વિકસાવવી હોય તો વિકૃતિ પ્રેરવી પડશે. અને વિકૃતિ એટલે આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરવો. જે જનીન હોય એના નાઇટ્રોજન બેઝમાં, આપણે જાણીએ છીએ નાઇટ્રોજન બેઝ એટલે પ્યુરિન અને પિરિમિડિન એવા બે નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે, જેની અંદર ફેરફાર પ્રેરવાથી એની અંદર લક્ષણોમાં ચેન્જ આવે છે. તો જેના પરિણામે નવા લક્ષણો વિકસિત થાય છે તે તેમના પિતૃઓમાં હોતા નથી. જો જનીનની અંદર આપણે નાઇટ્રોજન બેઝ બદલી નાખીએ તો સ્વાભાવિક છે કે નાઇટ્રોજન બેઝ બદલવાથી લક્ષણો ચેન્જ થશે અને નવા લક્ષણો થશે. તો એ લક્ષણો પિતૃઓમાં હોતા નથી, કારણ કે જેની અંદર તમે ચેન્જ કર્યા નાઇટ્રોજન બેઝ, તો એની અંદર નવા લક્ષણો આવશે, પણ એના પિતૃઓમાં લક્ષણો હોતા નથી. તો કૃત્રિમ રીતે આપણે રસાયણો કે વિકિરણો એટલે કે ગામા વિકિરણો ઉપયોગ કરવાથી વિકૃતિ પ્રેરી શકાય છે. એટલે કે આર્ટિફિશિયલ રીતે આપણે રસાયણો કે વિકિરણો, ગામા જેવા વિકિરણોની સારવાર આપવાથી વિકૃતિ પ્રેરી શકાય છે. તેમજ સંવર્ધનમાં સ્ત્રોત તરીકે ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિ પસંદગી અને ઉપયોગ કરવામાં આવે છે.
તો અહીં એવું કહે છે કે વિકૃતિ એટલે શું કે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરવો. તો આવો ફેરફાર હશે એ પિતૃઓમાં, જેના પરિણામે નવા લક્ષણો વિકસિત થશે, પણ એ પિતૃઓમાં હશે નહીં. તો આવા વિકૃતિ લાવવા માટે રસાયણો કે વિકિરણો દ્વારા વિકૃતિ પ્રેરી શકાય છે. તેથી સંવર્ધનમાં સ્ત્રોત તરીકે ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગીને ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સંવર્ધન સ્ત્રોત તરીકે એટલે આપણે જે વનસ્પતિ નવી ઉત્પન્ન કરવાની છે એની અંદર સ્ત્રોત તરીકે આપણે આવા ફેરફાર કરેલા ઇચ્છનીય લક્ષણોની પસંદગી અને એનો ઉપયોગ કરવો હોય તો એપ્લાઇડ કરી શકાય છે. આખી આ પ્રક્રિયાને આપણે ઉત્પરિવર્તન, મ્યુટેશન, બ્રીડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે યાદ રાખીશું કે મ્યુટેશન બ્રીડિંગ એટલે શું કે આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝ ક્રમમાં ફેરફાર કરવો, જેના પરિણામે નવા લક્ષણો વિકસિત થાય જે પિતૃઓમાં હોતા નથી. આ વિકૃતિ એ રસાયણો દ્વારા કે વિકિરણોના ઉપયોગ કરવાથી વિકૃતિ પ્રેરી શકાય છે, જેના લીધે સંવર્ધન સ્ત્રોતમાં તરીકે ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિ પસંદગી અને ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયાને ઉત્પરિવર્તન વિકૃતિ કે ઉત્પરિવર્તન એટલે કે મ્યુટેશન બ્રીડિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉદાહરણ એક આપેલું છે જે ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે અને પૂછાઈ શકે નીટની અંદર પણ, કે મગમાં ઉત્પરિવર્તિત મગમાં યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિકારકતા પ્રેરી શકાય છે. કે વિકૃતિ દ્વારા મગની અંદર યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિકારકતા પ્રેરી શકાય છે. તો પાવડરી મિલ્ડ્યુ અને યલો મોઝેઇક વાયરસ એટલે કે યલો મોઝેઇક વાયરસના લીધે જે એના લીફ જે પર્ણો મગના પીળા પડી જતા હોય તો એ ની સામે રેસિસ્ટન્સ એની અંદર આવી જાય છે. અને પાવડરી મિલ્ડ્યુ એટલે કે સફેદ ડસ્ટ પાવડર જેવી ફંગલ ડિસીઝ છે. આ પાવડરી મિલ્ડ્યુ એ ફંગલ ડિસીઝ છે. ફંગલ ડિસીઝ જેના લીધે સફેદ પર્ણો જોવા મળતા હોય છે. તો આવા યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિકારકતા પ્રેરી શકાય છે. તો પહેલો મુદ્દો આપણે આપેલો છે કે વિકૃતિ એટલે શું. તો આપણે યાદ રાખીશું કે આનુવંશિકતા એટલે કે ભિન્નતા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર લાવવામાં આવે છે. આવો ફેરફાર એના પિતૃઓમાં હોતો નથી. નવા લક્ષણો વિકસિત થાય જેના પિતૃઓમાં હોતા નથી. કૃત્રિમ રીતે રસાયણો કે વિકિરણોના ઉપયોગ કરવાથી આવી વિકૃતિ પ્રેરવામાં આવે છે. સંવર્ધન સ્ત્રોત તરીકે જે ઈચ્છિત લક્ષણો આપણને નવા પ્રાપ્ત થયા એનો ઉપયોગ પસંદગી વનસ્પતિ પસંદગી કે ઉપયોગ એપ્લાઇડ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને આપણે ઉત્પરિવર્તન, મ્યુટેશન, બ્રીડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પરિવર્તિત ઉદાહરણ છે ઉત્પરિવર્તિત મગની અંદર યલો મોઝેઇક વાયરસ એટલે એના લીધે પણ જે પીળા પડતા હોય એ ન પડે. અને પાવડરી મિલ્ડ્યુ એટલે કે ફંગલ ડિસીઝ છે. તો આ ફંગલ ડિસીઝ અને યલો મોઝેઇક વાયરસ એને નુકસાન ન કરે, એના રેસિસ્ટન્સ લડી શકે એવી મગની જાતિ વિકસાવવામાં આવેલી છે. એવી જ રીતે આપણે આગળ જઈશું. બીજો એક મુદ્દો આપણો આપેલો છે પ્રતિરોધક જનીનોનો પ્રવેશ. કેટલાક અવરોધક જનીનો જે હોય જે જંગલી જાતિઓની અંદર જોવા મળે તો કેટલીક વનસ્પતિઓની અંદર દાખલ કરવામાં આવે છે. તો અહીંયા જોઈએ આપણે વનસ્પતિઓની કેટલીક કૃષિજન્ય જંગલી જાતો એ પ્રતિરોધક લક્ષણો ધરાવે છે. વનસ્પતિઓની કેટલીક જંગલી જાતો જે આવા પ્રતિરોધક લક્ષણો ધરાવે છે, મતલબ એની અંદર એવા જનીન આવેલા છે પરંતુ તેઓની ઉત્પાદન ક્ષમતા બહુ ઓછી હોય છે. એટલે કેટલીક વનસ્પતિઓની જંગલી જાતો આપેલી છે પરંતુ તેઓની ઉત્પાદન ક્ષમતા ઓછી હોય
તો આથી ઊંચા ઉત્પાદન માટે આવી કૃષિજન્ય જંગલી જાતોમાંથી ઉચ્ચ ઉત્પાદકતાવાળી જાતોમાં પ્રતિરોધક જનીનોનો પ્રવેશ કરવામાં આવે છે. એટલે કે અહીં એવું કહે છે કે કેટલીક વનસ્પતિઓની જંગલી જાત હોય જેનું ઉત્પાદન ઓછું હોય પરંતુ એની અંદર રોગ પ્રતિરોધક જનીનો આવેલા છે, લક્ષણો ધરાવે છે, પરંતુ એનું ઉત્પાદન ક્ષમતા ઓછી હોય. તો આવા રોગ પ્રતિરોધક જે જનીનો હોય એ ઊંચા ઉત્પાદન માટે આવા જંગલી જાતમાંથી ઉચ્ચ ઉત્પાદકતાવાળી જાતોમાં, જેનું ઉત્પાદન વધારે એવી જાતોમાં પ્રતિરોધક જે જનીનો હોય એનો પ્રવેશ કરાવવામાં આવે છે. મતલબ અહીં એવું કહેવા માગે છે કે જંગલી જાત હોય જેની અંદર પ્રતિરોધક જનીન આવેલું હોય પણ ઉત્પાદન એનું ઓછું હોય, તો આવું પ્રતિરોધક જનીન એમાંથી કાઢીને જે ઉત્પાદન ઊંચું થતું હોય એવી વનસ્પતિની જાતની અંદર આવું પ્રતિરોધક જનીનનો પ્રવેશ કરાવવામાં આવે છે. તો આપણે અહીંયા એક ઉદાહરણ જોઈશું. તો આપણે અગાઉ જે વિકૃતિની અંદર એક એક્ઝામ્પલ જોયેલું કે યલો મોઝેઇક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ ડિસીઝ, જે આપણે એવું કીધું કે ફંગલ ઇન્ફેક્શન દ્વારા જોવા મળે છે. તો આ એનું ચિત્ર બતાવેલું છે કે પાવડરી મિલ્ડ્યુ એટલે કે ફંગલ ડિસીઝ જે પ્લાન્ટની અંદર થાય તો આ રીતે પર્ણોની અંદર સફેદ રોગ ડિસીઝ જોવા મળે છે. એ મગની અંદર એવો ડિસીઝ સામે લડી શકે એવો છોડ તૈયાર કરવામાં આવેલ છે. આગળ આપણે પ્રતિરોધક જનીનની અંદર હતા કે પ્રતિરોધક જનીનની અંદર એક્ઝામ્પલ એનું જોતા હતા. આપણે એક્ઝામ્પલ જોતા હતા પ્રતિરોધક જનીનનું. તો ભીંડા, આપણે એક્ઝામ્પલ એવું જોયું કે ભાઈ કોઈ વનસ્પતિની જંગલી જાત જે હોય એ જાતની અંદર પ્રતિરોધક જનીન આવેલું છે પરંતુ ઉત્પાદન ક્ષમતા ઓછી હોય, તો આવા પ્રતિરોધક જનીનને ત્યાંથી કાઢવામાં આવે છે અને ઉત્પાદન ક્ષમતા વધુ હોય એવા વનસ્પતિની અંદર એને દાખલ કરવામાં આવે છે. તો એનું એક્ઝામ્પલ છે ભીંડા, અથવા જેને આપણે ઓકરા તરીકે ઓળખીએ છીએ. ઓકરા તરીકે ઓળખાય. ઓકરા એટલે ભીંડા. તો ભીંડાનું અહીંયા ઉદાહરણ આપેલું છે કે ભીંડા એબેલમોસ્કસ એસ્કેલેન્ટસમાં યલો મોઝેઇક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા જંગલી જાતમાંથી તબદીલ કરવામાં આવ્યા, જેના પરિણામે એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસની નવી જાત પ્રાપ્ત થઈ, જેને પ્રભાણી ક્રાંતિ કહે છે. તો અહીંયા એવું કહે છે કે ઓકરા કે ભીંડાની જાત એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ નામની જે ઓકરા ભીંડાની જાત હતી જેની અંદર યલો મોઝેઇક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા માટે, યલો મોઝેઇક વાયરસથી જે પર્ણો પીળા પડતા હોય યલો મોઝેઇક વાયરસ અસર ના કરે એટલા માટે ભીંડાની અંદર જંગલી જાતમાંથી આવા યલો મોઝેઇક વાયરસ સામે લડી શકે એવો પ્રતિરોધક જનીન એ જંગલી જાતમાંથી આ ભીંડાની એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસની અંદર દાખલ કરવામાં આવેલ છે અને નવી જાત તૈયાર કરવામાં આવી જે યલો મોઝેઇક વાયરસની એના ઉપર અસર થાય નહીં. તો આ ક્રાંતિને પરભાણી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એમસીક્યુમાં પૂછી શકાય ઓકરા કે ભીંડાની એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસમાં યલો મોઝેઇક વાયરસની ઇફેક્ટ ના થાય એટલા માટે યલો મોઝેઇક વાયરસ સામે લડી શકે એવો પ્રતિરોધક જનીન ક્યાંથી મેળવ્યો? જંગલી જાતની અંદરથી કાઢવામાં આવ્યો અને એનો આ ભીંડાની જાતમાં નવી જાતની અંદર દાખલ કરવામાં આવ્યો, જેને પ્રભાણી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ માટે પ્રતિરોધક જનીનના સ્ત્રોતની પસંદગી જરૂરી છે. આ પ્રોસિજર આપણે કરવી હોય તો આ પ્રતિરોધક જે જનીન હતો યલો મોઝેઇક વાયરસ સામે પ્રતિરોધક જનીન એને ચોઈસ કઈ રીતે કરવું? તો આ માટે પ્રતિરોધક જનીનના સ્ત્રોતની પસંદગી કરવી જરૂરી છે. પ્રતિરોધક જનીનના સ્ત્રોત તરીકે જે આપણો પ્રતિરોધક જનીનનો સ્ત્રોત છે જંગલી જાત છે એ જ પાકની અન્ય જાત કે સંબંધિત
વન્ય જાત હોય છે જેને પ્રતિરોધકતા માટે સંવર્ધિત કરવામાં આવી છે કે પ્રતિરોધક જનીનના સ્ત્રોત તરીકે એ જ પાકની એટલે ભીંડા હોય તો ભીંડાની જ કોઈ અન્ય જંગલી જાત હોય જેની અંદર આવું પ્રતિરોધક જનીન છે યલો મોઝેઇક વાયરસ સામે લડી શકે એવો જનીન વન્ય જાત હોય જેને રોગપ્રતિકારકતા માટે સંવર્ધિત એના ઉછેર કરવામાં આવે છે. ત્યારબાદ લક્ષ્ય વનસ્પતિ અને લક્ષ્ય એટલે કઈ આપણી જે ભીંડાની જે જાત હોય જેની અંદર આપણે દાખલ કરવાનો છે. અહીંયા જાત છે એબેલ મોસ્કસ એસ્ક્યુલેન્ટસ. તો એ જાત જે થઈ ભીંડાની લક્ષ્ય વનસ્પતિ એને કહેવાય. અને સ્ત્રોત વનસ્પતિ વચ્ચે એટલે કે આપણે જે સ્ત્રોત તરીકે ઉછેરીએ છીએ જંગલી જાત એની વચ્ચે સંકરણ કરાવવાથી પ્રતિરોધક જનીનોનું સ્થળાંતર થાય છે અને તેની પસંદગીની પ્રક્રિયા વડે પૂર્ણ કરવામાં આવે છે. એટલે કે લક્ષ્ય વનસ્પતિ જે હોય તે અને સ્ત્રોત વનસ્પતિ એટલે જંગલી જાતની વનસ્પતિ હોય તે અને આપણી જે લક્ષ્ય વનસ્પતિ એટલે કે આપણે ઓકરા ભીંડા જે એબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ નામની વનસ્પતિ છે એમની બંને વચ્ચે સંકરણ કરાવીને પેલી જંગલી જાતની અંદરથી સ્ત્રોત વનસ્પતિમાંથી પ્રતિરોધક જનીન ક્યાં ટ્રાન્સફર થાય? લક્ષ્ય ટાર્ગેટ વનસ્પતિની અંદર એટલે કે ભીંડાની અંદર દાખલ થાય છે અને નવી જાતિ ઉત્પન્ન થાય છે જે યલો મોઝેઇક વાયરસ સામે લડી શકે એવો છોડ તૈયાર થાય છે. એ પસંદગીની પ્રક્રિયા વડે પૂર્ણ કરવામાં આવે છે. તો આપણે અહીંયા આ ટોપિક આટલા આપણે અટકીશું.